કેમ છો બધા? મજામાં છો? તો જો આજે અમે જઈશું તો કોટડા, તો ઊંચા કોટડા અમે દર્શન કરવા જઈશું. તમારા વિડીયો જોવો હોય તો પૂરો જોજો. તો આપણે ઊંચા કોટડા આવી જઈએ છીએ. તો અમે લોકો જો ઊંચા કોટડા પહોંચી ગયા છે અને જો હવે અમે લોકો આગળ પાર્કિંગમાં ગાડી મૂકી દેશું. તો જો પાર્કિંગમાં ગાડી મૂકીને અમે બધા જો હેઠા ઉતરીને ચાલવા માંડ્યા હતા. તો આપણે પેલા ચાલતા ચાલતા જઈએ છીએ આગળ. હવે જો અક્ષય, હું ને કાજુ ને પપ્પા ને તન્વી ને તો બધા આગળ રહી ગયા છે ને પાછળ રહી ગયા છે. તો બહુ તડકો હતો. તો જો આ બધા ચાલીને જતા હતા આગળ. તો જો અહીંયા કેટલું પબ્લિક છે. વાવ, લીંબુ સોડા. અને જો અહીંયા દરિયો હતો. દરિયે જવાનું છે પણ પેલા આગળ પગે લાગવાને એવી રીતે. તો જો વાગી ગયા હતા 1:30 થઈ ગયા હતા. એટલા માટે અમે છે ને પેલા પ્રસાદી લેવા આવી ગયા હતા. તો પ્રસાદી કરી પછી અમે લોકો દર્શન કરવા જવાના હતા. એટલે પેલા હવે અમે લોકો પ્રસાદી લઈ આવીએ. તો જો અમારા મમ્મી ને બધા જો પ્રસાદી લેવા જઈએ છીએ હવે. શું તો જો પ્રસાદી લેવામાં કેટલી ટ્રાફિક હતી તમે જુઓ, અને કેટલું પબ્લિક પ્રસાદી લેતું હતું. જો અહીંથી આપણે થાળી લઈ લેવાની હતી અંદરથી. તો આપણે થાળી લઈ લીધી છે અને એક વાટકો લઈ લેશું. તો જો આપણે વાટકો લઈ લીધો અને કાજુ આપણને વાટકો મૂકી દીધો હતો. ને જો આપણે લાઈનમાં ઊભા રહેતા ને જો સેવા કરવા વાળી છોકરીઓ બધી પ્રસાદી દેતા હતા. બસ તો જો આપણે પ્રસાદી લેવા લાઈનમાં જો શાક લઈ લીધું હતું, રોટલી, દાળ અને ભાત લઈ લીધા હતા. ભાત લઈને હવે આપણે બેસી જઈશું જમવા. તો જમવા બેસી જો તમે જોઈ શકો છો, કાજુ બેસી ગઈ હતી અને ચલી બેસી ગઈ હતી અને હવે હું બેસી ગઈ છું. તો ચાલો તમે પ્રસાદી લેવા માટે. તો જો આપણે પ્રસાદી લઈ લીધી હતી અને આપણે જવાનું લઈને ડીસું ધોઈને આવી ગયા હતા. હવે આપણે ડીસું મૂકવા. તો હવે ડીસું મૂકી દઈશું આપણે. તો જો તમે પબ્લિક કેટલું અહીંયા જમે છે, લાખો પબ્લિક અહીંયા જમતું છે. તો જો આ બધા અને જો મેં મૂકી દીધી હતી થાળી અને હવે અમે જાશું દર્શન કરવા માટે. તો જો આપણે મંદિરે જતા હતા તો અહીંયા બહુ બધી શોપિંગની દુકાનો આવે છે. તમારે જે મંદિરની કોઈ બી વસ્તુ લેવી હોય એ તમે અહીંયા લઈ શકો છો. અને કાચ જો કેટલા સરસ મસ્તના અને ગુગાનું ને બહુ બધું વસ્તુ મળતી હતી. થાપ ને એવું બધું બહુ સરસ હતું. જો તમારે જે જોવી હોય તો ક્યારેક ઊંચા કોટડા આવો ત્યારે તમે તો આ બધું જોતા જશો, કેમ કે આ બધું ચડીને જ આપણે ઉપર જવાનું હોય છે એટલા માટે. ઓલો ટેડી બિયર હોય ને, ટેડી બિયર જો આયરો કાઢલી.
તો એક એને મંગાવી છે એ કે મોટી લેતા આવજો ભૂલ્યા વગર. સાપ જ નથી. આપણે બંદૂક લેશું, બંદૂક. કાચ નથી નાખવો. તો આપણે મંદિરે પહોંચી ગયા છે. જો કેટલું બધું મોટા અક્ષરે લખેલું છે. અને આપણે દર્શન કરી લઈએ. તો જો આ મંદિર છે ઉપરનું. અને અહીંયા છે કાળ ભૈરવ દાદાના દર્શન તમે પણ કરી લેજો. તો જો અહીંયા મંદિર છે અને ટ્રાફિક બહુ હતી અહીંયા દર્શન કરવામાં, કેમ કે દિવાળી ઉપર તો બધા હોય જ છે ટ્રાફિક. તો જો ટ્રાફિક કેટલી બધી છે. તો આપણે અહીંયા પપ્પાને શ્રીફળ લેવાના હતા. તો જો પપ્પાને શ્રીફળ લઈ લે છે આગળ જઈને. તો જો મારા પપ્પાએ શ્રીફળ લઈ લીધું છે. જો તો મારા પપ્પા એને શ્રીફળના પૈસા બહેનને તમે પણ દર્શન કરી લેજો. તો આપણે દર્શન કરીને આગળ આવી ગયા હતા. અને જો અહીંયા બધી પબ્લિક કેટલું બધું બેઠું છે. ને અહીંયા પણ એક નાનું મંદિર છે, આપણે દર્શન કરી લઈએ. તો જો અહીંયા પણ છે ચામુંડમાં. તો જો કેટલા સરસ ચાઉનમાં મસ્ત છે મસ્ત મંદિર. તો તમે પણ દર્શન કરી લો. અને અહીંયા ખાંડિયા ત્રિશુલ ઘણા બધા છે. તો જો એને ખબર હોય એ ખાંડિયા ત્રિશુલ ગોતી શકે છે. અને અહીંયા બહુ બધા ત્રિશુલ છે જેને માનેલા હોય એ પણ ત્યાં મૂકી દે છે. અને અહીંયા અમે દર્શન કરીને પછી અમે જો દર્શન કરીને તમે જો કેવડી મોટી ધજા ચડાવી છે ચાઉનમાં ને ત્યાં. કેમ ચશ્મા હાલો જીણા એવા લાગે છે. મોટા લાગે. ગ્રીન શેડ તો હા હારા લાગે છે. લે આનો જમા છે મે ઘર કો કેવો તો વિડિયો નો ઉતારવા. હા તો લઈ જજો બસ. ઓલા પણ અત્યારે મોટી તો આપણે 10 બાય 20 ને 10 બાય 10. આ જો આકાશ નું છે માછી. મમ્મી 350 રૂપિયા. મમ્મી બતાવ તો લે. એ નાનો છે ને મોટો જોઈએ. ના કા સારો લાગે. બેવ તો બાંધને 200 રૂપિયા. એવા તો લીધા એવા નથી લેવા. આવું કાજલી ને હતું સેમ પૈસા આપ્યા ને દીદી. ભાઈ હા તને ઓલો પેરા ખબર યા શું નિર્મળ શું પહેરે છે
કે ઘોડા ચલો દા લાવો બટા હું એને ઓલું કરકરિયું નથી લીધું કાઈ દોરો બાંધો કાજુ ચશ્મા અહીં હારા હતા અહીં જોરા હાલ તો આગી રાત ડોલે છે ગબ્બર ના છે પંદી લાવો ઈ કે એ કદમ વાળા તો જો આપણે ત્યાંથી ઉતરીને હવે જશું દરિયા કિનારે તો જો અમે નીકળી જઈએ છીએ હવે દરિયા કાંઠે જો મારા પપ્પાને બધી આગળ છે પાછળ રહી ગઈ હતી તો જો અહીંયા દરિયા કાંઠે ઓછું પબ્લિક હતું પણ થોડું ઓછું હતું એમ તો જો કેટલો ઠંડો ઠંડો મસ્ત મસ્ત પવન આવતો હતો એટલો ઠંડો બહુ મજા આવતી હતી પછી તો હું જવાની છું આગળ તો નીચે છે ટ્રીસ બનાવવા માટે તો જો આ કેટલું બધું પબ્લિક છે ઓછું છે ને બહુ બધું છે નહીં ઓછું છે થોડુંક એમ તો જો આપણે હવે નીચે ગયા છે તો મારે તો છે ને ગાડીમાં બેસવાનું છે તો આપણે ગાડીમાં પપ્પાએ કીધું છે કે ચાલો આપણે બેસવાનું હોય તો જઈએ આગળ અને મને અહીંયા આવું એટલે મકાઈ ખાવાની બહુ ઈચ્છા થાય એટલે આપણે મકાઈ લેવાની છે આગળ જઈએ જો આપણે આવી ગયા ગાડીમાં બેસવા માટે તો આપણે ગાડીમાં બેઠા બેઠા એક મારી દીધો પોઝ અને એક ફોટો પણ પાડી લીધો મેં ને અક્ષય બે અને અક્ષયને મેં તો પાડી લીધો તો ફોટો અને જો અમે ફોટા પાડીને હવે અમે ગયા હતા હવે જવાનું તો મારા ઘરે એટલા માટે હવે અહીંથી થોડોક ટાઈમ લઈને વયા જશું ઘરે તો જો હવે અમે પાછા ઉપર જઈએ છીએ અને આમ થોડાક પલ્યા હતા થોડુંક પેટ પલાળી દીધું તો અમે અહીંયા બટેકા ભૂંગળા ને એવું બહુ સરસ હતું બધું નાસ્તા આવું પણ મને કાંઈ ભૂખ લાગી નથી કેમ કે હું આવી હતી ખાઈને એટલા માટે કાજલુને તો ડાન્સ કરવો બહુ ગમે છે જો અમે ફાઇનલી અમે લોકો ઉપર આવી ગયા હતા અને ઉપર જઈને અમારે છે ને મકાઈ લેવાની હતી એટલે જો આપણે લઈ લીધી મકાઈ અહીંયા થઈ ગયો તો ઝઘડો બહુ મોટો અને ઝઘડામાં બિચારા નાના બચ્ચાને પણ બહુ વાગ્યું નહોતું એ તો પણ માર્યા હતા બહુ અહીંયા બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો કેમ કે પોલીસને ભાઈ આવું કર્યું હતું પછી જો અમે ઝઘડો જોતા આવી ગયા આગળ અને અહીંયા મને આવી ગયા હતા રીંગણા ધ્યાનમાં એટલે મમ્મીને મેં કીધું થોડાક રીંગણા લઈ લઈએ ચાલો તો મમ્મીએ કીધું ચાલો લેવા હોય તો લઈ લઈએ તો જો આપણે લઈ લીધા રીંગણા અને સોડા લઈ લીધી હતી ચલ કાજુએ પીવા માટે તો જો આપણે છે ને કરીને દાદાને ઓળખાણ કાઢીને થોડાક વહી ગયા આગળ અને જો અક્ષય ગાડી લઈને વહી આવ્યો હતો અને હવે આપણે છે ને બેસી જવાનું છે અહીંથી બગુડા એટલે હવે અહીંથી નીકળી જવાનું છે આપણે ગાડીમાં બેસીને તો અક્ષય